દળીક ની એવું છે. ફટોફટ આલો ને જોશી આલો, મારે મોડું થાય છે. મારે બંધારણની મીટિંગ માં જવાનું છે. ખોડિયાલ મારે ઓવે. એ આવે. એટલે આય કોઈ આવ્યું જ નહીં હોય કણ તો મીટિંગ છે ને 4:30 વાગે ને કીધું 6:30 વાગે મને હવે કોક કરવા દો એટલે એવું કરવું પડે ને બધું. ઓ બેહતા ભોય બીજી તો કશું ઉટાળી લાગતી જ નહીં. દેતવા બેતવા હળગાવ કોક થાય તો. સાહેબ ને ફોન કર્યો એ છે ચેલે રહ્યા છે હવે દારૂ હટો શું કરો રે લ્યા? એટલે દેતો હળગાવ શું કરું અલ્યા દેતવા ના હળગાવે ઉભા તો તારું ના લાગે તાર. બેહો તારા કોક પ્રચાર કરજો આવે એટલે. ભાઈ તો હવે તાર વાત ને ઓવે. તમારે ભોય બેહવું પડે. કઈશું આ બોકડા આટલા શમ મેલ્યા છે? અલા હોય એને થોડું ખવડું રાખ્યું હોત તો સારું હતું. 2-3 વાગે રાખ્યું હોત તો સારું હતું નહીં. જેમ કે આ તો આ એ પણ સારું છે. જેમ કે દૂધ ભરાઈને આપણે હવેથી તો આખી રાત બેસતા બધાય આયુષ્ક નહીં આવ્યું કોઈ હે બેઠા તે પણ 2 જણા બેઠા હે. તો મીટિંગ માં જાવ છે. આ તો ના હોય તો મારા ધારાસભ્ય કરે ને તો સારું છે ને કે રહેવાનું આપણે નહીં નાખે પાસે નીકળી જવાનું છે. આ તો મીટિંગ શું કરે છે કોઈ ખબર નહીં પડી. કોઈ હવે અહીંયા 10 તાર ખબર પડે હવે. ચમડી જ્યાં કોઈ દેખાતું તો ને હજુ કોઈ લાગતું તો નહીં. બેઠા તો છે હો. ઓહો કેટલા બધા બેઠા છે. મને તારા સાથે બરાબર બરાબર નહીં કહો. અરે શું કરીને આયા ઓય શું અમે ઓય શું કરવા બેઠા તને નહીં ખબર પડતી. અરે તમે મીટિંગ કરો તમે મારા હાથો મીટિંગ કરો. હા તમે તું બેસી ભાઈ બેસી પેલા કેમ તું બેસ ને મને તારા સાથે નહીં બરાબર ને બેસ ને બેસી તને તારા સભ્ય નહીં તને એમએલએ બનાવો છે પણ તું દારૂ છોડે તારે. દારૂ તો મુકા દે નહીં થોડું. દારૂ તો મારે તો જોવા જ છે તો નહીં ખબર. તો એમને એમ ગામમાં કોણ વોટ આલશે તને? તો કોઈ કશું વાતો નહીં. વાટ નહીં હાલે. એક દડો તાલ છે નહીં હાલે તો પણ હવે સાફ ખરાબ કરવા શું લ્યા તોડ્યા આવો છો? ઘરે પડ્યા રહેતા હતા બે કુદડો ઉઠીને તાજ ના. તમારે છે બંધારણમાં આવવાની જરૂરત જ છે. બીજું કોઈ છે મજા આવ્યું નહીં. પણ હવે બંધારણ કરવાનું છે. બંધારણમાં છે દારૂ પીપીને આવતા રહ્યા તમે. એવું કોઈ શિક્ષણની મીટિંગ કરો. મને મીટિંગ કરો રાતે આવીને કીધું તમને એટલે આ તો જીધો હતો 4 નો દારૂ પીવા માંડ્યો હે. ખબર મારો ધોરણ કરો છો ના આવે એટલે બધા તારા જેવા સુધરવાની દે. મોટા પીવું છે તો મોટા સોનો પીતા પણ કોઈ ખબર ના પડે. આપણા સમાજને આગળ લાવવાની ચેડે લઈ લઈ જવાની. એ વાત તો સાચી. આમ તો તું તો પાછળ દોડી બોતી ખેંચે રો. એટલે દારૂ બંધ કરાબર બંધી કરવાની છે. સુધરી જા હજુ કઉ છું. નકે કોઈ ધડો નહીં કરે ગામમાં કોઈ. અલ્પેશજી આર્યો નવરો ખંડ મારે રહો ને પેલો સાહેબ આવતા હશે એટલે સાહેબ આવેલા શેઠા બાઈ તો સાઈડ માં જઈ સાહેબ આવે છે તો દારૂ તમે લ્યા કોઈ સમજાવવા આવ્યા તો કોઈ સમજાવતા તો સો નહીં. પણ આ બધો સાહેબ સમજાવશે. સાહેબ શું સમજાવે તમને? આયા જુઓ સાહેબ સાહેબ આવો આવો સમજો આવો સાહેબ અલ્યા પેલો એટલે આ તો બાસ મારે નવરો શું દારૂ કે તમે લાવો છો મીટિંગમાં. મળવા તો દે. મળે તું મળેલો આવો સાહેબ બેહો 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 બેહો. કેમ છે? શાંતિ કોણ કહા પડો થોડા અલ્પેશજી બેહા દો જો તા એટલે દારૂડિયન જોથી લાવો તમે મને યાર બેહા દો શાંતિજી. અલ્યા પેલો આર્યો તો જબર મોણો હતો ભગવાન નો. ખબર નહીં દારૂ ને બાર આપણે બધું બંધ કરવાનું છે. એવું એમ ને? તો તાણે આપડે આજનો દાડો પીશન કાલથી બંધ. કાલથી બંધ કરી દેજો. આમ ફાઇનલ બંધ કરી દઈશ ને ₹1 લાખ દંડ પાડવામાં આવશે ને ગોમ બહાર કાઢવામાં આવશે તને. એવું એમ હોવે. તો આપણે આજથી બંધ કરી દે. આ તારો છોકરો નહીં પૈણે મોટ પૈણ્યો નહીં તો અમૂલ હવે પૈણીશ તો ખરી ને. નહીં પૈણવાની તાર એનો મેલો લપો ને હવે તમે જે ભાષણ કરવા આય કરો. આપણે આ બધું બંધારણ કરવાનું છે. આમાં તમે સહેમત છો? તો બરાબર છે પણ આ કન્ટિન્યુ માં બેસી ગયા છે
હું એકલો તો ભાઈ ખાલી એમને બેઠા હતા. પણ ઈ માથે અમે ચમ બેઠા છે ને તું ભોય બેહે આનું તને ખબર નહીં પડતી તમે બધા બેઠો હું તમારા ઉપર બેસી જઈ હીરો દારૂડિયો છે, તમે સમજો ને ભય જતા એટલે પણ દારૂડિયા ભેગા આમ બેહો તો તમે તમે side માં તમે બધા બેહો ને. અલ્યા, ઈ રમો છો તો તમે બેસી જાજો. તમે અહીંયા બેહો. તારો કોઈ છે. તમે આગળ ભાઈ બેહો. એવું ના કરશો ને. નક્કી તો પર હવે હું ચડવાનો હતો. મારા ઉપર નહીં ચડવું તું ભોય બેહે રે. પાટડી વાળીને બેહો લે, બે તો ફાવે. અને ભાષણ આલો તમે હેડો શું હાલવા આયા છો આપણે આ બંધારણ કરવાનું છે. શાનું બંધારણ મારો હાલો માઈક આલું, માઈક લઈને આવ્યો ઘરેથી. આપણે આ મોટા પાયે બંધારણ કરવાનું છે. આ લગ્ન નું છે, જે આ ડીજે નું નહીં બધું, મૈણાનું નહીં બધું, મૈણાનું નહીં બધું રહ્યું ને એનું બધું કરવાનું છે. મૈણામાં આપણે બધા મેઠા બાપ પુરાણ કરે ને એ આપણે એકલી કઢી ખીચડી રાખવાનું છે, બીજું કોઈ રાખવાનું પણ હવે નહીં. હું શું કહું રહ્યો તમને બોલો. ઈ બધી તમારી સાચી વાત છે પણ હવે ઓય નંબર આલો આરે રાજી થાય ના ના, તમે તમે થોડા- થોડો દો. ના હું તો ઈ હું બેઠો તૈયાર છું. થઈને આયા નહીં હું તો ખાલી એના માટે જ આવ્યો છું. 42 ગામમાં બાપડા 10 દાડાથી ફરારા કોક બોલવાનો મોકો આલો. મોકો આલો ઈ. તો તમને મોકો થોડો તમે દે. બોલો પછી હું ચેડથી બધું કહું છું. તમે હાલ બોલી રહ્યો જેટલું બોલવું હોય તમે. પણ તમે થોડું બોલ્યા તો સારું એમ. એ તો હું કહી દઉં બધું પછી. તો આપણે જે આ ડીજે નું ને બધું બંધ કરવાનું છે. જેમ તો પણ મારા હજી વિવાય નહીં છે, શું કરવાનું મારે? જો ઢોલ છે, શરણાઈ છે, ઈરું લાવવાનું આપણે. અને પણ ઢોલ વાળા પણ એમ કે મને આટલા પૈસા આલો છો જાઉં, પણ ડીજે કરતી તો સસ્તું પડે. પણ કશું ના પડે. ઢોલ વાળા એમ કે મને 5000 રૂપિયા આલો છો થી આલો આપણે. તો તમે પેલા 10 અને 15 20 હજાર રૂપિયા ખર્ચો એના કરતી તો ઢોલ સારો ને. પણ ઈને તો અલગ હતી, પણ આરે પણ આવે ના શું કરવાનું આપણે વિયો? પણ એ તો આવે જ. પહેલથી તમારે બુકિંગ કરાવીને રાખવાના ઢોલ ને શરણાઈ. ઢોલ ને શરણાઈ છે ને એ બધું ચાલુ રાખવાનું, આ ડીજે બંધ કરવાનું છે. રેડી ને? તો ખરી વાત, પણ ઢોલ વાળા પાસે લઈ ચડે તો અમારે શું કરવાનું? કેટલા લઈ ચડે? એમ કે તમે આટલા પૈસા આલો તો અમે આવે, ના આવે તો શું કરવાનું? એ તો પછી તમારે પહેલથી કઈ રાખવાનું, તમારે ગ્રાહક હોય જ છે. અમે ગ્રાહક નું કોઈ હાથ નહીં હોતું, પણ ગ્રાહકે છૂટી પડે એમાં તો. કશું ગ્રાહક છૂટી પડે તો બીજા લઈ જવાના, બહાર થી લાવવાના. પણ એક હાથું ડીજે રાખો. ડીજે નહીં રાખવું તમને ખબર કે ડીજે જો જોન લઈને જો ને તમે તો અમલ્યા રમતા હોય ને તમારા વાળા રમતા હોય, એમાં પી પી રમે ને. ઘરે રાખો. ઘરે રાખવાનું નહીં. એમ નહીં પણ આ ડીજે વાળાની આટલો ખર્ચો કરે ઈ શું કરવાનું બાપડાની એ તો ખર્ચો કર્યો હોય પણ એ તો આપણે હાલ બંધ કરવાનું છે. હાલ બંધ કરવાનું બધાય આપડા જ છે બધા આપણા જ છે. તો મને ખબર કે બધા ઠાકોરો જ છે ડીજે વાળા. પેલું ની બધું બંધારણ કરવાનું છે. ચોદીનો હુનાનો ભાવ કેટલો પડે? ચોદીનો ભાવ 3 લાખ રૂપિયા, હુનાનો ભાવ 1.5 લાખ રૂપિયા. બધા જમીન વેચી વેચીને લગ્ન કરે છે. શું લેવાનું એમાં? કશું નહીં, જમીન જ વેચવાની ને. ના ના, એ વાત ખરી તમારી. તો તાણે તો તમે થોડું આમ સમજો. અલ્યા, પણ મને તો ઊભો કર્યો. આ દારૂડિયાનું શું કરવાનું? ઉભા રહી જા. ઘરે નહીં જવાનું. દારૂડિયાનું શું દારૂડિયાનું શું કરવાનું? કરવાનું? એ બફડા હોય. દારૂડિયાની બધું આપણે હાલ દારૂડિયાને બે કર્યું. ત્રણ વેટાડી દો તમે તાર, હું બેઠો. વેટાડી દીધી. બસ હવે રહ્યા દો. દારૂડિયાને છોડાવવાનો. વેટાળામાં બેઠા હોય એવું તો મને કહી જ દેવાનું તમે તાર. આપણે મારવા નહીં એને, દારૂ છોડાવવાનો. નશો ઉતર્યો? ના છે તો મને ચાલ નો ઉતરી ગયો બેઠો હતા એનો. એ આ માર બન નાખો, હજુ નશો હોય તેમાં વેટાડી છે મને અમી. આપણા બંધારણ નું બધું કરવાનું છે. ભાઈ બેસી જાઓ, વાત કરવા દો હરખી. હવે માયાને હાલવાનું, માયા તમે હવે દારૂ ઉતરી જાઓ, હું તો વખાણ જ લાવો તમે. અરે નહીં ચાવ હોય બે. આ થોડુંક આપણે તમે બોલી નાખો. હું શું બોલું? બોલો તમે છો. શું છો તમે છો? તમે યાર અમારા ગામના આગેવાન મોટા. એટલે આ ગયો ને કે દારૂડિયો? તો દારૂડિયો પણ કેવા દે, કદાચ કોક બોલે તો બોલે, કદાચ સુધરી જાય તો આપણે મેળ આવી જાય ને. વાત ઠીક છે હું બોલું મારે તો છે ને ચાલુ છે દારૂ આપણે ચાલુ રાખવાનો. અહીંયા ચાલુ નહીં રાખવાનું, દારૂ ચાલુ નહીં રાખવાનું. કેમ? ઓય લાવજો. દારૂ તો બંધ કરાવવાનો છે. બોલો. આપણે દારૂ બંધ કરી દેવાનો બરાબર. કાયમ છે અને કાલ બંધ કરતા હું આજે બંધ કરી નાખું છું. અને બીજું કે આપણે દાગીના બાગીના જે ઓછા લઈ જવાના લગનમાં. અને બીજું આપણે ડીજે ને એવું બધું બંધ કરી દેવાનું છે. રેડી? રેડી. દારૂના અડાય બંધ કરી નાખવાના. જય માતાજી. અલ્પીજી થોડું તમે બોલો. તમે આ ઠાકોર નું શર્ટ પહેરીને આયા લોગો વાળો, એમને પહેરીને બોલો થોડું. માઇક ની જરૂર નહીં પડે પણ કોણ આપણે ગામમાં નહીં વાપરાય. ગામમાં નહીં તમે વાપરો તો આ પબ્લિક બેઠી વાપરે તો ઘણું છે કેટલી બધી આવી છે પબ્લિક. Public તો આવવાની જ છે ને. નહીં. હોલ ખોલ છે સમજો. હું પકડી તમને હાથ દુખતા હોય. ના ના છોકરાને શિક્ષણ કરાવો, શિક્ષણ આગળ આવે ખૂબ જ એ સાચી વાત. અને તમે ભણો, રવડશો નહીં. એ સાહેબ હા. 50 વર્ષનો છે શું કહો તમે? સારે. આ તો ખાલી હાઈટ જ નહીં વધી એની. તો મારે મારે જજો 53. 3 વર્ષ મોટો. કઈ નહીં.
કાયદેસર બધાને મફત આલવા આવશે જે દાદા હશે આજે બોલ્યો ખાવાનું પણ હાલશે અને અંતવા આલે છે મફત બધે ના તો જે દાદા હશે ને ઈ બધાને મફત ખાવાનું આવશે તમે હાલશો તમે તારે એકલા ને હું હાલ દઈશ ત્યાં. આપણે બંધારણ ની વાત કરો એ બધે લપ મેલો એ એકલો તમને ભેગો કરી એવો હે પાહો માયક તો કોઈ ગણતું નહીં હું તો ઉછળ્યો માઇક નહીં જોતું પણ અમારે માઇક ની જરૂર નહીં. પણ જો આ તમારો અમે ધારો કે પ્રસંગ છે કોઈ સંબંધી છે અને પ્રસંગ હોય ને તો તમારો વઢમણો હાલતો હોય ને તો વઢમણો નહીં લેવાનો રેડી. અને બીજી વાત એ કે હોમે પ્રસંગ છે ડીજે છે એ બંધારણમાં નહીં રહ્યા તો તમારે બોલે કરવાનું કે તમે બંધારણમાં રહો તો હું આવીશ ને કાઈશ નહીં. રેડી કાયદાનું કાયદેસર પાલન કરવું પડશે છોકરાને ભળી ગણી હોશિયાર કરવા પડશે હોય ના કે કશું વળશે નહીં. જેમ કે છોકરા ભણશે તો આગળ બુદ્ધિ આવશે ને બુદ્ધિ થી જ્ઞાન આવશે એટલે કશું દારૂ બારૂ પીતા શીખશે નહીં. આ દારૂડિયો કે ખોટું પણ બેન આપણે વ્યસન જ છૂટતી નહીં. આ પડ્યું કેટલી ખાય મસાલા ને બધું. ઈ તો વ્યસન મુક્ત કરવાનું છે. હવે એનું કોક લાવો દવા દવા કશું ના હોય મોણાને સુધરી જવું પડે. દવા વળી કોઈ અમારે કેમ નહીં ખાતા તો દવા નહીં તમે નહીં ચાલતું એના આપોઆપ બંધ થઈ આપણે ત્રણ તમે કહો નહીં કશું ખાતા અમે. આ આટલાથી કોઈ ખાતું નહીં. આરે દારૂડિયો છે આપડા એને કોક સલાહ હાલો હારી પણ તમે પાડોશી છો એના સલાહ કેમ નહીં હાલતા? પણ આમાંથી થોડા શેઠા રે બે શેતરવા. શેતારો કાયમ કરી દો વાટો મારવા. એ તો બરાબર છે પછી તો હું આ તો મારી રીતે તો બંધ કરી દઉં. તમે હવે બંધ કરી દેજો દારૂ અને બાર. તમે અમને બંધ કરાવવાનું કહો છો. એ નાખો તબેલો 40 ઢોરાનો છે અને ચોકન ત્યાંસી ની જ ખબર નહીં હોતી. ચાર પિતા જ ખબર નહીં હોતી એમાં. તો આ તો આપણે જ્યાં તાર પીન તો નતો ઊંઝો ને. ના તાર તો એમને તો આપણે ત્યાં ભાષા આવી હતી અને 40 ઢોરાનો તબેલો છે 40 ઢોરાનો. અલ્યા એ ફોન કરો ફોન તમારે છેલ્લે પ્રજાનો વિચારો તમે પી પીને બધું પીવામાં કાઢશો એના કરતી પૈસા બગાડો એના કરતી કોક સારું કરો કોમ નહીં ખબર પડતી તમને. સમજે સાહેબ શું દારૂ સમજે ને? સમજે અને કે નશે ઉતરે ને પગ તો ફગે રાજુ દો આ જો અહીં જોયા. કાલથી પીને આવશો તો 50,000 દંડ થાય સમાજની બહાર કાઢી મેળવવામાં આવશે. અને પાછો દંડે થાય ને તને તો હું એવો મારી નશો ઉતરી ગયો હાલ્યા ઉતરી ગયો છે. તાપો છે બે હમણાં. 2-3 ચાપો છું. રહેવા દો ભાષણ હાલવા આવ્યા છો એટલે હકરી રીતે સુખ શાંતિ હાલે દો. તો આપડા બધે બંધારણમાં રહેવાનું છે ને બધા અરે પેલો જાડિયો છે વાત ઊંધા કરો જેને બંધારણમાં રહેવાનું બધા વાત ઊંધા કરો. શું આયો આધુન કરો કલ બીજી ચમ છે કર્યા તા. તમે જ કરો હું તો પહેલથી જ બંધારણમાં હું નહીં તારે એમ તો 42 ગામમાં ફરીને નહીં આયા તમે? કારણ 42 ગામમાં બધે આટલા ઊંધા કર્યા છે તો હું કાગળિયા હશી રાતો આલ્યો અમે તો નહીં આલ્યા હોય વાતો કરી રહ્યા તમે. તમારે જોડે તમારે જ હું આલવા આવ્યો તો તે જ તમે આલ્યો મહિનામાં કઠિન ખીચડી રાખવામાં આવશે અને લગન હોય ને એમાં કોઈ મીઠાઈ એક જ વીન રાખવામાં આવશે બીજું બધું ચોખ્ખું રાખવાનું આવશે. દાગીના એ પોસ જ છે ને દોગીના મંગળસૂત્ર છે ચોત્રી છે અને બીજું બુટ્ટી છે બુટ્ટી છે બીજું કોઈ વસ્તુ રાખવાનું નહીં. ત્રણ વસ્તુ રાખવાનું છે. તમે ક્યાં પોચ પોચ કરો અને જમણવારમાં દાળ ભાત મોહનથાળ અને શાકભાજી ને બીજું મીઠાઈ ને રાખે ને કશું રાખવાનું છે નહીં. બસ. ચલો તાર. જય માતાજી. જય માતાજી. આટલે મીટિંગ સમાપ્ત થાય છે. અને મને બિહારતા તો કરું દી આવવું પડશે હળો હડો તમે તો મેળવો. અમારી 5 સ્ટાર કોમેડી બોય ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતા તમે પણ આ બંધારણનું પાલન કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. સસરાય તો જરૂરથી કરજો સબસ્ક્રાઇબ કે ચલો ચલો તાર.